હાય ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે શ્રાદ્ધમાં ઝટપટ બનાવી શકાય તેવો ક્રીમી અને ઘટ દૂધપાક બનાવીશું. આ દૂધપાક ખૂબ જ ટેસ્ટી બનશે, તો તમે અચૂકથી આ શ્રાદ્ધમાં ટ્રાય કરજો. દૂધપાક બનાવવા માટે મેં અહીંયા થોડા બદામના દાણા લીધા છે. તેને કલાક પહેલાં પલાળી દીધી હતી અને આ રીતે એની સ્કીન ઉતારી દેવાની છે. બધી સ્કીન ઉતાર્યા બાદ તેની લાંબી લાંબી ઊભી ચીરી કરવાની છે. આ રીતે પલાળીને બદામ દૂધપાકમાં એડ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ રીતે બધી બદામની આપણે ઊભી ચીરી કરી દેવાની છે. દૂધપાક બનાવવા માટે મેં ડ્રાયફ્રૂટમાં ચારોળી લીધી છે, કેસર, પછી ઊભી ચીરી કરીને સમારેલી બદામ, પિસ્તા, કાજુ લીધા છે. ડ્રાયફ્રૂટ્સ તમારા સ્વાદ મુજબ લઈ શકાય છે. અહીં મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે ગરમ કરવા. હવે તેના પર હું ઘી અપ્લાય કરી રહી છું. ઘી અપ્લાય કરવાથી દૂધ આપણું ચોટતું નથી તળીએ અને ઉકળતી વખતે સરસ રીતે ઉકળે છે પણ. અને જો તમે નોનસ્ટિક પેન ન લેતા હોય તો જાડા તળિયાવાળું કોઈ વાસણ લેવાનું છે અને તેના પર આ રીતે ઘી લગાવી દેવાનું છે. અહીંયા હું લીટર દૂધ લઈ રહી છું. લીટર દૂધમાંથી 4 વ્યક્તિઓ માટે દૂધપાક બનશે. દૂધ અહીંયા ફૂલ ફેટ જ લેવાનું છે. નોનસ્ટિક કઢાઈ લેવાથી દૂધ આપણું જરા પણ તળિયે ચોટતું નથી અને સરસ રીતે બને છે. અહીંયા મેં 3 ચમચી બાસમતી ચોખા લીધા છે. તેને 20 મિનિટ અગાઉ પલાળી દીધા હતા. હવે તેને આપણે તેમાંથી બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે અને તેને સારી રીતે કોરા કરી દેવાના છે. આ રીતે આપણે તેને કોઈ કાપડમાં કે પછી કોઈ ટિશ્યુમાં પણ કોરા કરી શકાય છે. તેને આપણે તેમાં પાણી ન રહે તે રીતે કોરા કરી દેવાના છે. કાપડનો યુઝ પણ થઈ શકે છે. આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. આનાથી ચોખાનો ટેસ્ટ પણ સારો લાગે છે અને દૂધપાક પણ સરસ બને છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આ કોરા કરેલા ચોખા પર આપણે એક પ્રોસેસ કરવાની છે જેને આપણે ઘીથી કોટેડ કરવાના છે. અહીં મેં ચોખા લીધા છે. તેને હવે આપણે 1 ચમચી ઘીથી બધા ચોખાને ઘીથી કોટેડ કરી દેવાના છે. આપણા ચોખા કોટેડ થઈ ગયા છે. ચોખાને આવી રીતે ઘીથી કોટેડ કરવાથી ચોખા એકદમ દૂધપાકમાં છૂટા છૂટા રહેશે અને જરાય ભેગા નહીં થાય. ને આપણે આ રીતે દૂધને જે ગરમ કરવા મૂક્યું હતું એને એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે કોટેડ થયેલા ચોખાને અંદર નાખીશું. બધા જ ચોખાને આપણે ધીમે ધીમે અંદર નાખવાનો છે. ઘીથી કોટેડ કર્યા છે તો તેનો ટેસ્ટ તો દૂધપાકમાં ખૂબ જ સરસ આવવાનો છે અને દૂધપાક પણ ક્રીમી ખૂબ જ સરસ થશે. આ રીતે આપણે બધા જ ચોખા એમાં ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી દેવાની છે. સતત તેને આપણે હલાવતા રહેવાનું છે. આ દૂધપાક ખૂબ જ ફટાફટ બની જાય છે. જો તમે તેને ફૂલ ગેસ પર 10 મિનિટ સતત હલાવતા રહેશો તો વાર નહીં લાગે, પણ ધીમા ગેસે કરશો તો થોડી વાર પણ લાગે છે. પણ 10 મિનિટમાં તો ફૂલ ગેસે આ દૂધપાક બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે અવશ્ય બનાવીને ટ્રાય કરજો. જો તમારો દૂધપાક સારો ન બનતો હોય તો આ રીતથી ટ્રાય કરજો. આપણે તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે અને જે ચોખા ચમચામાં ચોટ્યા છે એને આપણે ઉખાડી બધા ચોખાને અંદર સારી રીતે કૂક થવા નાખી દેવાના છે. તમને જો મિત્રો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયો મારા મળતા રહે. આ સમયે મેં અહીંયા 2 ઇલાયચી લીધી હતી, તેને ખાંડીને એમાં નાખી દીધી છે. હવે આપણે ગેસને ફૂલ રાખીને થોડી વાર માટે થવા દઈશું. અહીંયા હું કેસર એડ કરી રહી છું. પાણીમાં પલાળીને કે દૂધમાં પલાળીને પણ કેસર નાખી શકાય છે, પણ હું ડાયરેક્ટ નાખી રહી છું. છતાં પણ તેનો કલર તો દૂધમાં સરસ આવી જ જવાનો છે. બસ આ રીતે આપણે તેને નાખીને સતત હલાવતા રહીશું બાજુ પર
અને અંદર જે પણ મલાઈ થાય છે તેને આપણે અંદર મિક્સ કરતા રહેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. જો કોઈક વાર નોનસ્ટિકની કડાઈ લેવાનું એ જ ફાયદો છે કે આપણે કોઈક વાર હલાવવાનું બીજું કામ કરતા હોય ને હલાવવાનું રહી જાય તો પણ એ ચોટતું નથી. એટલે બની શકે ત્યાં સુધી તો નોનસ્ટિક કડાઈનો જ યુઝ કરવો. બસ આ રીતે આપણે તેને હલાવતા રહીશું અને બધા જ ચોખા સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને આજુબાજુ ચોટેલી મલાઈને અંદર મિક્સ કરતા રહેવાનું છે. આ સમયે આપણે ચોખાનો એક દાણો છે તેને હાથમાં લઈને જોઈ જોઈશું કે થાય છે કે નહીં, મેશ થઈ જાય છે કે નહીં, પરંતુ મને હજુ થોડો કાચો લાગ્યો છે એટલે આપણે હવે તેને થોડી વાર માટે હલાવતા રહીશું અને થવા દઈશું. બસ સતત આપણે એને હલાવતા જ રહેવાનું છે. અને આ સમયે એક ટ્રીક પણ છે મિત્રો, જો તમને તમારો 2-3 ઉભરા આવી જાય પછી તમે આ રીતે ચમચો આમ મૂકી દેશો તો તમારું દૂધ બહાર નહીં ઉભરાય અને સરસ રીતે એને હલાવશો નહીં તો પણ એ ઉકળ્યા કરશે. એટલે આ ટ્રાય કરજો. આ હવે ફરીવાર હું દૂધનો ચોખાનો દાણો ટ્રાય કરી રહી છું તો સરસ રીતે મેશ થઈ જાય છે. તો આપણા ચોખા સારી રીતે હવે કૂક થઈ ગયા છે ને દૂધ પણ અડધું થઈ ગયું હોય એવું લાગે છે. આ સમયે ચારોળી ઉમેરી દઉં છું. ચારોળી છે એ દૂધ પાકમાં ખૂબ જ અગત્યનું છે. કાજુ નાખી રહી છું, પિસ્તા, તમે તમારી પસંદ મુજબના ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. કાજુ બદામ છે એ નાખી રહી છું. બસ હવે આપણે તેને થોડી વાર માટે મિક્સ કરીશું અને બધા જ ડ્રાયફ્રૂટ્સ અંદર સારી રીતે મળી જાય એ માટે થોડી વાર માટે મિક્સ કરતા રહીશું. દૂધ વધારે ઉકળી ગયું છે, થોડું આપણું અડધા જેવું દૂધ થઈ ગયું છે એટલે મલાઈ પણ ખૂબ જ વળશે. એનાથી જ ટેસ્ટ સારો આવે છે. એ મલાઈ વળતી જઈને આપણે ભેગી કરતું જવાનું છે. બસ આ રીતે હલાવતા જઈશું. ઓલમોસ્ટ આપણો દૂધપાક થઈને રેડી થઈ જવા જ આવ્યો છે. હવે આ સમયે આપણે ખાંડ ઉમેરીશું. હવે આ સમયે આપણે ખાંડ ઉમેરવાની છે. અહીંયા હું 5 ચમચી જેટલી ખાંડ લઈ રહી છું. ઘણા લોકો છે એ દૂધ ઉકળવા મૂકે ત્યારે જ ખાંડ નાખી દેતા હોય છે. ના મિત્રો, એવું નથી કરવાનું. જો તમે પહેલાંથી જ ખાંડ નાખી દેશો તો તમારા ચોખા છે એ કૂક નહીં થાય અને ટેસ્ટ પણ નહીં આવે. આ રીતે આપણો દૂધપાક રેડી થઈ જાય ત્યારબાદ જ એમાં ખાંડ ઉમેરવાની છે, જેથી ચોખા પણ સારી રીતે ચડી જાય અને ટેસ્ટ પણ સારો આવે. હવે ખાંડ ઓગળશે અને તેનું પાણી થશે તો આપણે તેને 5 મિનિટ માટે સતત હલાવતા રહીશું, જેથી તેનું ખાંડનું થયેલું પાણી બધું બળી જશે અને આપણો ક્રીમી અને ઘટ દૂધપાક રેડી થઈ જશે. આમ આ દૂધપાક મિત્રો ફક્ત 10 મિનિટમાં જ રેડી થઈ જાય છે. અને દૂધપાકને તો આપણે ઠંડો અને ગરમ એમ બંને રીતે સર્વ કરી શકાય છે. ઠંડો અને ગરમ બંને ખાવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, આપણા દૂધપાકને છેલ્લે ખાંડ નાખ્યા પછી થોડી વાર માટે તમારે હલાવવું પડશે અને આ રીતે તમે સતત હલાવતા રહેજો. તો મિત્રો, આપણો દૂધપાક રેડી થઈ ગયો છે. હવે તેને આપણે તપેલીમાં કાઢી લીધો છે અને કાઢી લીધા બાદ પણ તેને થોડી વાર માટે આપણે હલાવતું રહેવાનું છે, કારણ કે જો ઉપર મલાઈ વળી જશે તો પેલો લાગશે. એટલા માટે મલાઈ ના વળે એના માટે આપણે તેને તપેલીમાં કાઢ્યા બાદ થોડી વાર હલાવતા રહેશું અને આપણો દૂધપાક 4 વ્યક્તિઓ માટે આરામથી બની જાય છે. તો રેડી છે આપણો દૂધપાક. મિત્રો, તમને આ દૂધપાક આ શ્રાદ્ધમાં અચૂકથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ઝટપટ બની જશે અને ક્રીમી અને ટેસ્ટી ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો મિત્રો, તમને આ મારી રેસીપી કેવી લાગી છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો રેડી છે આપણો દૂધપાક.